નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયો આપણે વરસાદ વિશેની વાત કરવાની છે, જેમાં હજુ પણ એક વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેને કારણે આમ તો આપણે ઘણા વિસ્તારની અંદર સારો વરસાદ વરસ્યો છે અને હવે આગળ ઉપર કેટલા વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે તે તમામ વિશે ચર્ચા કરવાની છે। પણ સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં, હમણાં થોડા દિવસ પહેલા આપણે નિંદામણની સારી દવાનો એક વિડીયો પણ બનાવીને મૂકેલો હતો અને એ વિડીયો પણ આ વિડીયોના અંતમાં સાઈડમાં બતાવવાનો, દરેક મિત્રોએ આ વિડીયોના અંતમાં એ વિડીયો જોઈ લેવાનો છે। હવે ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે હવામાન આપણા માટે ખૂબ સાનુકૂળ છે, વરસાદ પડી રહ્યો છે, એમાં પણ અરબ સાગર અને બંગાળની ખાડી બંને એક સાથે સક્રિય છે। અરબ સાગર ખૂબ સક્રિય છે, જેને કારણે મોન્સૂન ઓફશોર ટ્રફ છે એ પોઝિટિવ ફેઝમાં છે અને બંગાળની ખાડીની વરસાદની સિસ્ટમ છે એ પણ અત્યારે ગુજરાતની અંદર વરસાદના રૂપમાં અસર કરી રહી છે। એ સાથે એક ટ્રફ છે એ પણ જે અરબ સાગર થઈ અને મધ્યપ્રદેશના માર્ગે બંગાળની ખાડી સુધી લંબાઈ રહ્યું છે। તમામ પરિબળો છે અત્યારે સક્રિય થયા છે અને એમાં પણ અત્યારે આમ જોવા જઈએ તો છેલ્લા 2 દિવસની અંદર રાજ્યના અમુક વિસ્તારની અંદર ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે। આપણે જે અનુમાન આપતા હતા એમ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સારા વરસાદ નોંધાયા છે। હવે અત્યારે જે સિસ્ટમ છે જેમાં હજુ આવનારા 2 દિવસ સુધી, એટલે કે આવતીકાલે 25 તારીખ અને 26 તારીખ એમ 48 કલાક સુધી હજુ જે વિસ્તારની અંદર વધુ વરસાદ પડવાની શક્યતાઓ છે તે વિસ્તારની વાત કરવા જઈએ તો કચ્છના પૂર્વ ભાગો, એટલે કે જે રાપર તાલુકો અને ભુજથી જે પૂર્વ ભાગો છે એની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે। સાથે મધ્ય ગુજરાતનું વિરમગામ, આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા, અમદાવાદ અને ગાંધીનગર આ વિસ્તાર એવા છે કે એમાં પણ હજુ ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે। ખાસ કરીને અમદાવાદ છે એને તો ગઈકાલે વરસાદે ધમરોળ્યું હતું, હજુ પણ ગમે ત્યારે 48 કલાકની અંદર અમદાવાદમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। ઉત્તર ગુજરાતના સાર્વત્રિક જે તમામ વિસ્તાર છે સાર્વત્રિક વરસાદની સંભાવનાઓ છે। જો કે ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ પડી ચૂક્યો છે, હજુ પણ 2 દિવસ સુધી ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ સંભવ છે, જેમાં ઉત્તર ગુજરાતનું વાવ, થરાદ હોય, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી તમામ વિસ્તારમાં વરસાદ સંભવ છે। એ સાથે મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડરે પણ એકંદરે મધ્યમથી સારા વરસાદ ચાલુ રહેશે। દક્ષિણ ગુજરાતમાં જે ઘણા દિવસથી વરસાદ પડી રહ્યો હતો, ખૂબ તીવ્રતા સાથે વરસાદ હતો, જો કે એ વરસાદ છે એની તીવ્રતામાં હવે થોડો ઘટાડો થશે, છતાં પણ ત્યાં લગભગ 28 જુલાઈ સુધી વરસાદ ચાલુ રહેવાનો છે। સૌરાષ્ટ્રની અંદર આમ તો મોરબી, સુરેન્દ્રનગર જેવા વિસ્તાર છે એની અંદર સારા વરસાદ વરસ્યા છે અને હજુ આવનારા 48 કલાક સુધી મોરબી, સુરેન્દ્રનગરમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। બોટાદ, ભાવનગર છે એ વિસ્તારની અંદર પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે। અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટ જેવા વિસ્તારો છે એની અંદર હળવાથી સામાન્ય મધ્યમ વરસાદ છે ચાલુ રહેવાના છે। એ પછી જે પશ્ચિમ સૌરાષ્ટ્ર છે, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ એ આ વર્ષે વરસાદથી ખૂબ વંચિત રહ્યા છે। જો કે કચ્છની અંદર પણ રાપર તાલુકો અને બીજા ઘણા વિસ્તારની અંદર આજે વહેલી સવારથી સારો વરસાદ નોંધાયો પણ છે અને હજુ આવનારા 2 દિવસ સુધી કચ્છની અંદર પણ વરસાદ એકંદરે પડતો રહેશે। કચ્છના જે તમામ તાલુકાઓ છે તમામ તાલુકાની અંદર આમ કહી શકાય કે આ જુલાઈની 31 તારીખ સુધી આ રાઉન્ડ ચાલશે, ત્યાં સુધીમાં વાવણી લાયક વરસાદ છે થઈ જવાનો છે। અને એ સાથે જે પશ્ચિમ સૌરાષ્ટ્રનું જામનગર, દ્વારકા અને પોરબંદર જેવા વિસ્તાર છે, જો જામનગર જિલ્લાની વાત કરવા જઈએ તો જામનગર જિલ્લાના લગભગ કહી શકાય કે આજે છેલ્લા 24 કલાકની અંદર જામનગર જિલ્લાની અંદર 70 થી 80% વિસ્તાર તો મારા માનવા પ્રમાણે એવા હશે કે જેમાં વાવણી લાયક વરસાદ થઈ ચૂક્યો છે, એટલે જામનગર માટે આ ખૂબ સારા સમાચાર છે। પોરબંદરના પણ અનેક ગ્રામ્ય વિસ્તારની અંદર સારો વરસાદ વરસ્યો, જ્યાં વાવણી નહોતી થઈ ત્યાં વાવણી લાયક પણ વરસાદ થયો છે। અત્યારે એક ચિંતા દ્વારકાની પણ છે, જો કે પોરબંદરના પણ હજી ઘણા વિસ્તાર વરસાદથી વંચિત છે, પણ દ્વારકાની અંદર વધારે ચિંતાનું કારણ છે। દ્વારકાની અંદર જોવા જઈએ તો આ છેલ્લા 24 કલાકની અંદર જે વરસાદ વરસ્યો છે એમાં માત્ર લગભગ 10 થી 15% ગ્રામ્ય વિસ્તાર એવા હશે કે જ્યાં વાવણીનો લાભ મળ્યો હશે અને એ વાવણી પણ આમ થોડીક જોખમી ગણી શકાય કે અડધું કોરું નીકળે અડધું ભીનું નીકળે એ પ્રકારની વાવણી થઈ હશે। જોકે આ આવનારા 2 થી 3 દિવસ છે એમાં દ્વારકા, જામનગર, પોરબંદર આ તમામ વિસ્તારની અંદર કમસે કમ વાવણી લાયક વરસાદ થાય તેવી તો શક્યતાઓ છે જ, પછી અંતે દ્વારકાધીશના હાથમાં છે। પણ અત્યારે જે તમામ પરિબળો સક્રિય છે એ મુજબ કદાચ વાંધો નહીં આવે, વાવણી લાયક વરસાદ છે તો થઈ જશે। તો આ પ્રકારનું ઓલ ઓવર ગુજરાતનું અત્યારે ચિત્ર છે। 48 કલાકથી હજુ રાજ્યના અમુક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે, તે પછી ભારે વરસાદમાંથી મુક્તિ મળશે, હળવા સામાન્ય વરસાદ છે એ કન્ટિન્યુ ચાલુ રહેવાનો છે। 31 જુલાઈ સુધીનું આ સેશન છે, 31 જુલાઈ સુધી વરસાદ અલગ અલગ વિસ્તારોની અંદર જોવા મળશે અને એ પછી પણ વરસાદ ઓગસ્ટમાં પણ ચાલુ જ રહેવાનો છે। ખાસ કરીને દ્વારકા, જામનગર, પોરબંદર એમાં પણ જામનગર જિલ્લાના તો ઘણા બધા વિસ્તારની ચિંતા હળવી થઈ છે। દ્વારકા અને પોરબંદરના ઘણા બધા વિસ્તારના ખેડૂતો હજુ પણ ચિંતામાં છે, એમને મારું એક આશ્વાસન છે, ચિંતા ન કરો, વરસાદ થવાનો છે,
એવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે અને ઓગસ્ટ મહિનામાં પણ તમારે સારો વરસાદનો લાભ મળશે. અત્યારે કદાચ વાવણી લાયક વરસાદ થઈ જાય તો પણ આપણા માટે દ્વારકાધીશની કૃપા સમજવાની. પાણી લાયક વરસાદ પણ થશે. તમામ વિસ્તારની અંદર શિયાળુ પિત્ત અને ઉનાળુ પિત્ત કરી શકાય એવા વરસાદ ગુજરાતભરની અંદર આગળ ઉપર પણ થવાના છે. એટલે કોઈ ચિંતા કરતા નહીં. અત્યારે વાવણી થઈ જાય તો પણ આપણા માટે દ્વારકાધીશની કૃપા સમજવાની છે. આ પ્રકારે આખા ગુજરાતભરનું હવામાન રહેવાનું છે. આ સિસ્ટમ જ્યારે હજુ આપણે સક્રિય છે અને આ સિસ્ટમ ઉપર અમે સતત નજર રાખી રહ્યા છીએ. આની પડેપડની માહિતી છે અમે આપના સુધી પહોંચાડતા રહીશું. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ, પણ શરૂઆતમાં મેં આપને જણાવ્યું હતું આ સાઈડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જોશો એટલે નિંદામણની સારી દવા વિશે સંપૂર્ણ માહિતી મળી જશે. દરેક મિત્રોએ આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો. તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. સાથે ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો. નમસ્કાર.